નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 9 મજાનો ખજાનો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 વાતચીત। પ્રશ્ન પહેલો, તમારા ઘરમાં તમને કોણ કોણ વાર્તા કહે છે? મારા ઘરમાં મારા મમ્મી તથા દાદા દાદી વાર્તા કહે છે। 2 આ ઘટનામાં તમને શું ગમ્યું, કેમ? આ વાર્તામાં મને દાદા દાદી તથા કરણ જે પ્રકારે કોઈ પણ વાતને કહેવત દ્વારા કહેતા હતા તે મને ખૂબ જ ગમ્યું, કારણ કે કોઈ પણ વાતને કહેવતો દ્વારા સચોટ રીતે સામેવાળાને સમજાવી શકાય છે। કહેવતો દ્વારા કહેવાયેલી ટૂંકી વાત બહુ જ વિશાળ અને વ્યવહારિક અર્થ ધરાવે છે। આથી આપણે ઓછું બોલીને સામેવાળાને જે તે વિષયની વાતને વિસ્તૃત રીતે કહી શકીએ છીએ। 3 આમાંથી કઈ કહેવત તમે પહેલા સાંભળી હતી, ક્યાં? આમાંથી ઘણી બધી કહેવતો મારા દાદાની વાતોમાંથી સાંભળેલી છે। તેમાંથી હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો, આ કહેવત મને બરાબર યાદ રહી ગઈ છે। સાંજે મહેમાન આવવાના હોવાથી હું રમવા જતો હતો ત્યારે મને મમ્મીએ રમતના મેદાનની બાજુની દુકાનમાંથી સાંજની રસોઈ માટે પૂરતો જરૂરી સામાન લાવી આપવાનું કહ્યું હતું, પરંતુ હું રમત રમીને મેદાનમાંથી ઘરે જતા સામાન લેવાનું ભૂલી ગયો અને સીધો ઘરે પહોંચી ગયો। 4 તમારા ઘરમાં આવી કહેવત કોણ બોલે છે, કોણ? હા, મારા ઘરમાં આવી કહેવતો મારા દાદા બોલે છે। 5 તમે ક્યારેય કોઈ કહેવતનો ઉપયોગ કર્યો છે, ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા વિચારો મુજબ જવાબ લખી શકો છો। અહીં મેં નમૂનારૂપ જવાબ લખેલો છે। પ્રશ્ન નંબર 2 આપેલા વાક્યમાં નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે એ જણાવો। પહેલું, જોસેફ એના પપ્પા જેવો જ સંગીતકાર નીકળ્યો એવું બધાને કહેતા સાંભળ્યા છે, તો તેમાં આવશે ક, મોરના ઈંડા ચિતરવા ન પડે। 2 પારકી આસ સદા નિરાશ, તો તેમાં આવશે બ, બીજા પર નિર્ભર રહીએ તો ઉદાસ જ થવું પડે। 3 બોલે તેના બોર વેચાય, આપેલી કહેવતની વિરોધી અર્થ દર્શાવતી કહેવત કઈ છે? તો તેમાં આવશે બ, ન બોલ્યામાં 9 ગુણ। પ્રશ્ન નંબર 3 આપેલા શબ્દનો અર્થ ધારો અને ઉદાહરણ મુજબ સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો અને અર્થધારી વાક્ય બનાવો। પહેલું, નિરીક્ષણ, તો તેનો અર્થ થશે અવલોકન। નવું વાક્ય, પોલીસે ચોરી થયેલ દુકાનનું નિરીક્ષણ કર્યું। 2 લાય, તો તેનો અર્થ થશે એણે ફિલ્મ જોવાની લાઈમાં સરખું ખાધું જ નહીં। નવું વાક્ય, રમવાની લાઈમાં મનોજે ગૃહ કાર્ય અધૂરું છોડી દીધું। 3 ઉજળું, તો તેનો અર્થ થશે ચોખ્ખું। નવું વાક્ય, રમાએ આંગણું વાળીને ઉજળું કર્યું। પ્રશ્ન નંબર 4 એટલામાં એનો મોટો ભાઈ સોહમ આવ્યો, તેણે ગ્રહો આડા અવળા લગાવી દીધા, સુધી પાઠ વાંચો અને નીચેના વાક્યો એ મુજબ સાચા હોય તો સાચું અને ખોટા હોય તો ખોટું લખો। પહેલું, શિક્ષકે 8 દિવસ પહેલા પૃથ્વી વિશે ચાર્ટ તૈયાર કરવા આપ્યો હતો, ખોટું। 2 દાદાએ સલાહ આપી કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય, સાચું। 3 ગ્રહોની ભ્રમણ કક્ષા એ ચાર્ટ પર પહેલા જ દોરી દીધી હતી, ખોટું। 4 સોહમના મિત્રો અડધો કલાકમાં આવવાના હતા, ખોટું। 5 સોહમના હાથમાં એક જ રંગના કાગળ હતા, ખોટું। પ્રશ્ન નંબર 5 પાઠના આધારે જોડકા જોડો। અનુપતિ તમામ પ્રવૃત્તિ દાદા જોતા હતા, મોરના ઈંડા ચિતરવા ન પડે, દાદી બોલ્યા, આખો પ્રોજેક્ટ નકામો ગયો, ચાર્ટ પર બધા જ ગ્રહો આડાઅવળા લગાવ્યા હતા, રામુ બધા માટે આઈસ્ક્રીમ લાવ્યો, દાદાએ દાદીને કહ્યું
કે બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા, હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા, બીજાને કામ સોંપવા કરતા આપણે જાતે કરી લેવું, ઉજળું એટલું બધું દૂધ નહીં. પ્રશ્ન 6, ખોટા વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. પેલું, નાનકડા અનૂપની સાયકલની ચેન ઉતરી ગઈ. 2, મોટા ભાઈની સાયકલની ચેનનું બરાબર નિરીક્ષણ કર્યું. 3, આમ બેઠેલો જોઈને દાદા બોલ્યા. 4, જીયાના પપ્પા ખેતી કરીને ઘર ચલાવતા. 5, પોતાની ઈચ્છા અનુસાર દીકરીનું પરિણામ જોઈ પિતાએ રાજીપો વ્યક્ત કર્યો. પ્રશ્ન 7, આ પાઠમાં આપેલી કહેવત સિવાયની કહેવત લખો અને એનો અર્થ લખો. પેલું, ઘરડા ગાડા વાળે, અનુભવીઓની સલાહ ખરે ટાણે ખપ લાગે. 2, તેલ જુઓ તેલની ધાર જુઓ, ચોમેરથી વિચાર કરીને કામ કરવાની ભલામણ કરવી. 3, બકરા કાઢતા ઊંટ પેસે, નાનું વિઘ્ન દૂર કરતા મોટું વિઘ્ન આવી જાય. 4, પારકે ભાણે મોટો લાડુ, પોતાની વસ્તુ કરતા બીજાની વસ્તુ સારી લાગે. પ્રશ્ન 8, કારણ આપો. પહેલો, સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો કારણ કે સોહમે મિત્રો સાથે રમવા જવાની ઉતાવળે પ્રોજેક્ટમાં બધા ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા, તેથી સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો. 2, સોહમ અકળાઈ ગયો કારણ કે સોહમે તેના પ્રોજેક્ટમાં સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહના બદલે ગુરુ અને ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે શનિનો ગ્રહ લગાવી દીધો. આથી આખો પ્રોજેક્ટ ફરીથી કરવો પડે તેમ હોવાથી તે અકળાઈ ગયો. 3, સોહમ લમણે હાથ દઈને બેસી ગયો કારણ કે સોહમે પ્રોજેક્ટમાં ગ્રહો ખોટા સ્થાને લગાવ્યા હોવાથી તેણે ફરીથી પ્રોજેક્ટ કરવા બીજો ચાર્ટ પેપર અને રંગીન કાગળો લીધા. તે સૂર્ય અને બીજા ગ્રહો એક પછી એક તૈયાર કરવા લાગ્યો. તેનું મન તો તેના મિત્રોમાં જ હતું. આથી કાગળમાંથી થોડાક ગ્રહો તૈયાર કરીને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ લમણે હાથ દઈને બેસી ગયો. પ્રશ્ન નંબર 9, પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, તમે શાળામાં કેવા કેવા પ્રકારના પ્રોજેક્ટ કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારી શાળામાં જે પણ પ્રોજેક્ટ કરવામાં આવતા હોય તે લખી શકો છો. અહીં મેં નમૂનારૂપ જવાબ લખેલો છે. 2, તમને પ્રોજેક્ટ કરવામાં કોણ કોણ મદદ કરે છે? મને પ્રોજેક્ટ કરવામાં મારા મમ્મી પપ્પા મદદ કરે છે. 3, સોહમની જેમ તમે ક્યારેય અકળાઈ ગયા છો કેમ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા વિચારો મુજબ જવાબ લખી શકો છો. અહીં મેં નમૂનારૂપ જવાબ લખેલો છે. 4, કહેવતનો ઉપયોગ તમે ક્યારે ક્યારે કરો છો કેમ? જ્યારે કોઈ વાતને ટૂંકમાં અને અસરકારક રીતે સામેવાળી વ્યક્તિને જણાવવી હોય ત્યારે હું કહેવતનો ઉપયોગ કરું છું. કહેવતનો ઉપયોગ કરવાથી આપણે આખી વાતના સારને ટૂંકમાં સમજાવી શકીએ છીએ. તેની મદદથી જટિલ વાત પણ સરળતાથી કહી શકાય છે. 5, જાજી કીડીઓ સાપને તાણે એ કહેવત સમજાવો. આપેલ કહેવતનો અર્થ, સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ ઓળંગી જવાય. અર્થાત ઓછા બળવાન પણ વધારે માણસો વધુ બળવાનને અંફાવે. આ કહેવત મુજબ સૌ સાથે મળી સંપ અને સહકારથી કામ કરે તો શક્તિશાળી દુશ્મન કે દેશ પણ પીછેહટ કરવી પડે. આપણે સંઘ શક્તિનું મહત્વ સમજવું જોઈએ અને એકબીજાને સહકાર આપવો જોઈએ. અહીં મૂળ ભાવ એ છે કે જ્યારે ઘણા નાના નિર્બળ લોકો મળીને કામ કરે છે ત્યારે તેઓ મોટા બળવાન લોકોને પણ હરાવી શકે છે. એક સાપને ઘણી કીડીઓ મળીને તાણી શકે છે, તે જ પ્રમાણે સામૂહિક પ્રયાસથી મોટી સમસ્યાઓ ઉકેલી શકાય છે. આ કહેવત સંયુક્ત પ્રયાસની શક્તિને પ્રગટ કરે છે, જેમાં સૌ સાથે મળીને ઉત્સાહથી મથામણ કરવાથી કોઈ પણ મુશ્કેલ કાર્ય પાર પાડી શકાય છે. પ્રશ્ન નંબર 10, ચર્ચા કરો, લખો અને રજૂ કરો.
પહેલું, કોઈ પણ કામમાં દાદાની મદદની જરૂર પડે જ. દાદા જીવન અનુભવના ભંડાર હોય છે. તેઓ પાસે ઘણી પ્રેરક વાતો અને માર્ગદર્શન હોય છે. દાદાનો અનુભવ મુશ્કેલ પડકારોમાં ઉપયોગી થઈ શકે છે. તેઓ જીવનના ખરા શિક્ષક અને માર્ગદર્શક હોય છે. આથી આપણને કોઈ પણ કામમાં દાદાની મદદની જરૂર પડે જ. 2. દાદા જોડે વાર્તાઓનો મોટો ખજાનો હોય છે. દાદા તેમની જીવન કથાઓ વડે ઘણી જ્ઞાનવર્ધક વાતો કહેતા હોય છે. તેઓની વાર્તાઓમાં જીવન જ્ઞાન, ઐતિહાસિક ઘટનાઓ અને પ્રેરક પ્રસંગો હોય છે. પ્રત્યેક વાર્તા તેઓના જીવન અનુભવનું પ્રતિબિંબ પાથરે છે. આમ દાદા જોડે પ્રાણીઓની, રાજા રાણીની, ભગવાનની, પૌરાણિક બોધકથાઓ વગેરે વાર્તાઓનો મોટો ખજાનો હોય છે. 3. કહેવત થોડામાં ઘણું કહી દેતી હોય છે. કહેવતો એ લોકજ્ઞાનનો વારસો છે. તે વ્યાપક જીવનના સત્યને ટૂંકમાં સમજાવતી હોય છે. તેની મદદથી જટિલ સમસ્યાઓનું સરળ સમાધાન મળતું હોય છે. આમ કહેવતોને આપણા પૂર્વજોના જ્ઞાનનો વારસો કહી શકાય.